પાલેજ પોલીસની ઝડપી કામગીરી, કેબલ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કેબલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે। ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં પાલેજ પોલીસને સફળતા મળી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબની સૂચનાથી મિલકત સંબંધી ગુનાઓમાં તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગત 31 જાન્યુઆરીના રોજ ડીજીવીસીએલ પાલેજ સબ ડિવિઝનના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે વરેડિયા ગામની સીમમાં હોટેલ બલદેવ નજીકથી 55 સ્ક્વેર mm એલ્યુમિનિયમ વાયર કુલ 360 મીટર કિંમત ₹14,000થી વધુનો કેબલ ચોરી ગયો હતો। ફરિયાદના આધારે પાલેજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી, જેના પરિણામે વરેડિયા ચોકડી નેશનલ હાઈવે નંબર 48 પરથી આરોપી સુનિલ મોહન કાલબેલિયા જોગીને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી પાસેથી ચોરીમાં ગયેલ એલ્યુમિનિયમ કેબલ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ 3 વ્હીલર છકડો ટેમ્પો સહિત કુલ ₹44,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પાલેજ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી आरोपी सामे कायदेसरनी कार्यवाही हाथ धरी है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।